શિવાજી સેના અધ્યક્ષ વિક્રમ સોરાણીના નેતૃત્વ હેઠળ શિવાજી સેના સોશિયલ મીડિયા ટીમ દ્વારા આગામી 29 સપ્ટેમ્બર રવિવારે શીતલ પાર્ક 150 ફૂટ રિંગ રોડ ખાતે વેલકમ નવરાત્રિનું શાહી જાજરમાન રાસોત્સવનું આયોજન રાખેલ છે। શિવાજી સેના રાસોત્સવમાં વિનામૂલ્યે રાખવામાં આવેલ છે। આ રાસોત્સવમાં ફક્ત લેડીઝ અને કપલ પૂરતું મર્યાદિત છે। આ ગ્રાઉન્ડમાં 4000 ખેલૈયાઓ રમી શકશે। આ અંગે સમગ્ર માહિતી अब तक मीडियाની મુલાકાતે આવેલા શિવાજી સેનાના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ દેવાંગભાઈ કુકાવા, શિવાજી સેના અગ્રણી। આવતીકાલે 29/9/2024ના રોજ રવિવારે વેલકમ નવરાત્રિનું આયોજન શિવાજી સેના સોશિયલ મીડિયા ટીમ દ્વારા આયોજન ભવ્ય અને દિવ્ય રાખેલ છે। અમારું આયોજન આ ત્રીજા વર્ષે છે અને વિનામૂલ્ય આયોજન હોય તો શિવાજી સેના રાસ ઉત્સવ રાજકોટનું એક જ માત્ર વિનામૂલ્યે રાખેલ છે અને આની અંદર તમામ જે કોઈ પત્રકારો ઉપસ્થિત રહેશે તેમનું પણ અમે સન્માનિત કરવાના છીએ અને જે આપણી બહેનો અને ભાઈઓ માટે અને કપલ માટે ત્રણેય માટે અલગ અલગ વ્યવસ્થા રાખેલ છે અને ખેલૈયાઓને જે કોઈ ખેલૈયાઓ વિજેતા થશે એમને ઇનામ પણ આપવામાં આવશે। અમારું આયોજન 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક પાસે અને જે સનાતન નવરાત્રિ મહોત્સવનું ગ્રાઉન્ડ છે તે ખાતે પાસ વિનામૂલ્ય અમારી જે કાર્યાલય છે ભાવનગર હાઈવે આરએમસી ઓફિસની સામે જે શિવાજી સેનાની કાર્યાલય છે ત્યાંથી પાસ મેળવવાના રહેશે અને અંદાજે અમારા રાસ ઉત્સવની અંદર ઓછામાં ઓછા 4000 ખેલાડીઓ પધારશે। ગ્રાઉન્ડની અંદર મેં પહેલાં પણ કીધું કે લેડીઝ અને જેન્ટ્સ અને કપલ અને બધા માટે અલગ અલગ વ્યવસ્થા રાખેલ છે અને ખેલાડીઓને પણ અમે નમ્ર વિનંતી કરી છે કે અમારી વ્યવસ્થાના ભાગરૂપે અમારા અપીલને ભાગરૂપે તે રીતે વ્યવસ્થામાં અમને સહકાર આપે। આ તમામ સમાજના શિવાજી સેના રાસ ઉત્સવ છેલ્લા 3 વર્ષથી આયોજન થાય છે અને આ વર્ષે શિવાજી સેના રાસ ઉત્સવમાં સૌને પધારવા અમારી વિક્રમભાઈ સોરાણી ટીમ વતી અમે સૌને અપીલ કરીએ છીએ અને પાસ મેળવવા માટે અમારી કાર્યાલયે પાસ મેળવી લે આજની તારીખમાં।